ભારતીય બજારમાં સતત ચોથા દિવસે તેજી યથાવત. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1%ની તેજી. નિફ્ટી 13 ફેબ્રુઆરી બાદ પહેલીવાર 23,200ને પાર. બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ પોઝિટિવમાં બંધ. ડોલર સામે રૂપિયો 8 સપ્તાહની ઊંચાઈ ઉપર પહોંચ્યો. જોકે નફા વસૂલીને કારણે થોડી નરમાશ આવી. છેલ્લા 14 મહિનાની સૌથી મોટી તેજી. ક્રૂડના ભાવમાં પણ જોવા મળી તેજી. કેબલ્સ અને વાયર્સમાં અદાણી ગ્રુપની એન્ટ્રીને કારણે કેબલ અને વાયરના શેર ઘટ્યા. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ 12%થી વધુ ઘટ્યો. પોલીકેબ અને હેવેલ્સ પણ 5 થી 6% નબળા પડ્યા. આરોગ્ય કર્મીની હડતાલ અંગે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન. કહ્યું, આ ગેરવ્યાજબી છે, નહીં સમેટાય તો પગલાં લેવાશે. અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાને આપી ભેટ. 58 કરોડ રૂપિયાના ઇનામ આપવાની કરી જાહેરાત. ખેલાડીઓની સાથે કોચ અને સપોર્ટ સ્ટાફને પણ મળશે કેશ પ્રાઇઝ.